સ્ટાર્ટ. જંગલની અંદર એક કાગડો ખૂબ દુઃખી બેઠો હોય છે અને એનું કારણ એ હોય છે કારણ કે એને એવું લાગે છે કે મને ભગવાને કેવો રંગ અને રૂપ આપ્યું છે, એના કારણે ખૂબ દુઃખી હોય છે અને પછી હંસને જુએ છે અને હંસની પાસે જાય છે અને એને કહે છે કે તું કેટલો નસીબદાર છે કે ઈશ્વરે તને કેટલા સરસ મજાનો રંગ આપ્યો છે. અને ત્યારે હંસ કહે છે કે ના, હું ખુશ નસીબ નથી, હું નસીબદાર નથી, મારા કરતાં તો પોપટ વધારે નસીબદાર છે કારણ કે ઈશ્વરે એને કેટલો સરસ રંગ આપ્યો છે. પછી કાગડો ઉડતો ઉડતો પોપટ પાસે જાય છે અને કહે છે કે તું ખરેખર નસીબદાર છે કે ઈશ્વરે તને ખૂબ સરસ મજાના રંગ આપ્યા છે. અને ત્યારે પોપટ કહે છે કે ના, હું વધારે નસીબદાર નથી, મારા કરતાં તો વધારે મોર નસીબદાર છે. અને કેટલાક અજબ ગજબના રંગ ભગવાને આપેલા છે. અને પછી કાગડો જે છે ઉડતો ઉડતો પક્ષી ઘરમાં જાય છે અને ત્યાં મોરને મળે છે અને મોરને વાત કરે છે કે તું કેટલો નસીબદાર છે કે ઈશ્વરે તને આટલા સરસ મજાના રંગ આપ્યા છે. પરંતુ મોર કહે છે કે ના, સૌથી નસીબદાર તો જો દુનિયામાં કોઈ હોય તો એ તું છે, કાગડો છે. કારણ કે આ પક્ષીઘરની અંદર જગતના બધા જ પ્રકારના પક્ષીઓને કેદ કરીને મૂકવામાં આવેલા છે. તારી પાસે એટલીસ્ટ આઝાદી છે કે તું પ્રકૃતિની મજા માણી શકે છે અને જંગલની અંદર ફરી શકે છે. એટલા માટે સૌથી વધારે નસીબદાર જો કોઈ હોય તો એ તું છે. અને ત્યારે કાગડાને સમજાય છે કે ઈશ્વરે આપણને જે આપ્યું છે એની આપણે કદર કરતા નથી. જે ઈશ્વરે સારું આપણને આપ્યું છે એની કદર કરતા નથી, પરંતુ બીજાને જે સારું આપ્યું છે એને હંમેશા જોતા રહીએ છીએ અને દુઃખી થતા રહેતા હોઈએ છીએ. એટલે હંમેશા ઈશ્વરે આપણને જે શ્રેષ્ઠ આપ્યું છે એની કદર કરીએ અને હંમેશા ખુશ રહીએ. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.